નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા નિલેશ ગમાર સાથે। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પડાપાડ ગામમાં રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ અટવાઈ। 3 કિલોમીટર રસ્તા વગર દર્દીઓ થઈ રહ્યા છે પરેશાન। પડાપાડ ગામના દર્દીનું નામ ટીપુબેન મુરસાભાઈ ડાભી પોતે બીમારીથી ખૂબ પીડિત હતા। તો 108નો કોન્ટેક્ટ કરતા 108 એમ્બ્યુલન્સ 3 કિલોમીટર રસ્તો ન હોવાથી અટવાઈ ગઈ હતી। બીમાર વૃદ્ધ મહિલાને લાકડું અને કપડાની જોડીમાં 3 કિલોમીટર ચાલી અને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા। લોકોએ જણાવ્યું હતું કે અમને અમારો રસ્તો નથી અને અમારે જોડીમાં લઈ જઈ અને રસ્તા સુધી પહોંચવું પડે છે। તો સરકારમાં ઘણીવાર રજૂઆતો કરી કે આ રસ્તો બનાવવામાં આવશે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી અને અમારે દર વખતે ઇમરજન્સીમાં હેરાનગતિ થઈ રહી છે। તો ચોમાસાના સમયમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે। 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે દર્દીને અને જો આ રસ્તો બનાવવામાં આવે તો કોઈ પણ દર્દીનો જીવ પણ બચી શકે તેવી શક્યતાઓ છે અને ઘણીવાર તો રસ્તો સુધી દર્દીને લઈ જતા મૃત્યુ પણ થાય છે। તો અમારા 50 મકાનના લોકોને એવું જણાવવાનું છે કે જો તમને રસ્તો નહીં બનાવી આપવામાં આવશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીને રસ્તા આંદોલન કરીશું। જ્યારે મારે કહેવાનું એક ફરજ છે કે જ્યારે જેઠાલાલના ફળિયામાં અમે સરપંચના મતદાન આલીએ કહેવાના વતને ડેલિકેટના આપીએ છીએ, ધારાસભ્યના આપીએ છીએ। 6 કિલોમીટર દોડીને જાલોદ, નડિયાદ, ડાકોર મિટિંગમાં જઈ શકીએ છીએ મોદીની સરકારની। મોદીની કઈ મોદીમાં ખામી નથી, ધારાસભ્યમાં સુશાસનમાં ખામી નથી, પણ સરપંચોમાં અને ડેલિકેટોમાં તો જેઠાલાલના ફળિયામાં રસ્તાની ડૂબી છે। આમાં પ્રશ્ન ખરાબ છે। આમાં એક બી ઓઈડો શાળાનો નથી, 4 કિલોમીટર છોકરા ભણી શકતા નથી, આંગણવાડી નથી, ટાઈમે નાસ્તો નથી। આવો પરિષદ રસીવાળી બેન આવી શકતી નથી, તંત્રાલથી હેડીને આવી શકે છે। આવી પરિષદ 50 ગેરમાં કેમ સરકાર વોર્ડ લેવા માટે તો નિર્ણય કરે છે અને આના માટે કેમ નથી કરી શકતું? રસ્તો નથી, પછી આ માજી મોટી પ્રોબ્લેમ છે। આ માજી કેટલા દિવસથી બીમાર છે? આ માજીના બીમાર છે તો આ ડોલી કરીને જાય 10 દિવસથી આ બીમાર છે તો આ સાધન નહીં તો હું કરી આ ઉપાડીને લઈને જાય છે આ ડોલી કરીને।